रथकारेभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमो निखादेभ्यः पुञ्जिष्ठेभ्यश्च वो नमो नमः श्वनेभ्यो मृगयोभ्यश्च वो नमः नमः श्वभ्यः श्वपतिभ्यश्च वो नमो नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युत्पकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशयाय च शिपिविष्टाय च नमो मेढुष्टमाय च कुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वरिकीयसे च नमो वृद्धाय च सवृद्धे च नमो ग्र्याय च प्रथमाय च नमः आशवे चार्जिराय च नमः शीघ्राय च शीघ्राय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमो नादेयाय च द्विप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय તો સોમનાથની આરતી તો આપે લાઈવ જોઈ। હવે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે, જેઓ જૂનાગઢ ભવનાથથી છે। દિનેશ, આપને પૂછવા માંગીશ, ભવનાથમાં હાલ કેવો માહોલ છે? બિલકુલ પંકજ, ખાસ કરીને આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને પાવન પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ મહાદેવનું મંદિર હોય કે ગિરનારો, આ બંને જગ્યાઓ ઉપર મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટી પડ્યા છે। હું ખાસ તો સોમનાથ મંદિરની બહારના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે લાંબી લાંબી કતારો છે। લોકોને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે 3 થી 4 કલાક જેવો સમય લાગે છે। કતારોમાં ઊભા સોમનાથ મહાદેવના મંદિર સુધી જ્યારે લોકો પૂછે છે, ભાવિકો પહોંચે છે, ત્યાં સુધીમાં 3 થી 4 કલાક જેવો સમય લાગે છે। ત્યારે ખાસ કરીને કહી શકાય કે આજે મહાશિવરાત્રિને લઈને સોમનાથ મહાદેવનું મંદિર જે છે તે સવારે 4 વાગે ખોલવામાં આવ્યું છે અને સતત 42 કલાક સુધી મહાદેવનું મંદિર છે તે ભાવિકોના દર્શન માટે ખુલ્લું રહેશે। તો દિવસ દરમિયાન અનેક જે કાર્યક્રમો છે તે પણ યોજવામાં આવશે। ખાસ કરીને પાલકી યાત્રા છે તે પણ સોમનાથ મંદિર પરિસર છે મહાદેવના જે ભાવિકો છે તેઓ સમુદ્ર કિનારે ભાટેશ્વર મહાપૂજા છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે ભાટેશ્વર મહાપૂજા છે તે ગત વર્ષે 250થી વધુ પરિવારોએ આ મહાપૂજાનો લાભ લીધો હતો, ત્યારે આ વર્ષે પણ અનેક જે પરિવારો છે તે આ મહાપૂજાનો લાભ લઈ શકે છે। ત્યારે આપણી સાથે કેટલાક ભાવિકો છે જેઓ પાસેથી જાણીશું કે આજે મહાશિવરાત્રિને લઈને ભાવિકો થઈ રહ્યા છે, કેટલી વાર લાગે છે, ક્યાંથી આવો છો અને આજે મહાશિવરાત્રિ છે? અમદાવાદથી આવીએ છીએ। આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને ખૂબ સરસ ને ખૂબ પબ્લિક બી વધારે છે અને સરસ રીતે સગવડ બી સારી છે અને દર્શનનો લાભ બી સરસ રીતે અમને મળશે।
લોકો ખૂબ આનંદથી ઉત્સાહથી અહીંયા સોમનાથ દાદાના દર્શને પધારેલ છે અને વાતાવરણ બી બહુ સરસ છે, ખૂબ સારું છે. સાહેબ, ખાસ કરીને મહાદેવની પાલકી યાત્રા સોમનાથ મંદિરની અંદર યોજવામાં આવે છે. આપણે જોયું કે પાલકી યાત્રાનો લાભ લીધો છે. હું અમદાવાદથી આવું છું અને દર શિવરાત્રે આવું છું અને પાલખી યાત્રા માટે જ ખાસ આવું છું કે જે પાલખી વર્ષોથી હવે પાલખી યાત્રા જે લાવો છે, અનેરો છે, એનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરવો એ પણ શબ્દોમાં અઘરો છે. કારણ કે એ આનંદ અને ઉત્સાહ એ હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. તો સોમનાથમાં પણ જબરજસ્ત માહોલ આજે મહાશિવરાત્રિ પર્વને લઈને જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર સોમનાથ જ્યોતિર્લિંગે દર્શન કરવા માટે પહોંચ્યું છે. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સવારે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારબાદ અલગ અલગ વિધિ વિધાનથી શાસ્ત્રોક્ત પૂજા કરવામાં આવી. મહાશિવરાત્રિનું આ મહાપર્વ 3 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. ગીર સોમનાથ, ઉજ્જૈનથી મહાકાલ જ્યોતિર્લિંગ અને મહારાષ્ટ્રથી ત્રંબકેશ્વર મહાદેવના દર્શન પણ અમે આપને કરાવી રહ્યા છીએ. બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારે આજે મહાશિવરાત્રિના દિવસ પર હજારોની સંખ્યામાં અહીંયા જ્યોતિર્લિંગ પર ભક્તો ઉમટી રહ્યા છે. 3 અલગ અલગ તસવીર. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં, જ્યાં મોટી સંખ્યામાં સોમનાથના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા છે. જ્યારે બીજી તસવીર છે ઉજ્જૈનની, મધ્યપ્રદેશથી છે, જ્યાં મહાકાલના પ્રાતઃ આરતીના દર્શન બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે કપાટ ખુલ્યા ત્યારે શૃંગાર કરવામાં આવ્યો. ત્યારબાદ ભસ્મ આરતી પણ કરવામાં આવી હતી. અને ત્યાર પછી ત્રીજી તસવીર આપ જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્રથી છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. આજે મહાશિવરાત્રિ છે ત્યારે આ મહાપર્વના દિવસે મોટી સંખ્યામાં લોકો શિવાલયોમાં જઈ રહ્યા છે દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા, તેમના આશીર્વાદ મેળવવા માટે. તો આજે શિવરાત્રિનું મહાપર્વ છે અને સવારથી જ શિવાલયોમાં ભીડ જોવા મળી રહી છે. દેશભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ છે. વહેલી સવારે આરતી અને શિવનાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખુલ્યા. સળંગ 42 કલાક મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. ધ્વજારોહણ, પાલખી યાત્રા અને મહાઆરતી થશે. તો જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રિના મેળાનો રંગ બરાબર જામ્યો છે.